વિજય, મને તમારા હાથની ચા પીવાનું મન થયું છે. એવું? બસ અહીંયા જ અટકી જજો, કારણ કે દરેક પત્ની પોતાના પતિને ઘરના કામ શીખવાડવાનું અહીંયાથી જ શરૂ કરે. ના જવાય ના જવાય ના જવાય. પત્નીઓને કાબુમાં કઈ રીતે રાખવી ને એની ઉપર આખી બુક લખવા તૈયાર છું, પણ આ પેન આલે તો લખું ને. લાય ને. આલે એટલી વાર છે. હાલો. હા સાહેબ, મારે અને મારી વાઈફને સંસ્કૃત શીખવું છે એકદમ ફૂલ કડકડાટ. કેટલા દિવસમાં શીખવાડી દેશો ને કેટલા પૈસા થશે? એ કોને સંસ્કૃત શીખવું છે? મારે નહીં શીખવું. આપણે સંસ્કૃત શીખવાનું બે જણાને અને ઘરમાં ફરજિયાત સંસ્કૃત જ બોલવાનું. કેમ? અરે આપણે બાજીએ સંસ્કૃતમાં તો આજુબાજુ વાળાને કઈ ખબર તો ના પડે, આપણા આબરૂના ધજાગરા તો ના થાય. હું નહીં શીખું. શીખવાનું છે. મેં તમારી સાથે લગ્ન કરીને જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. કેમ, શું થયું? મને એવો પતિ જોતો હતો જે મારી હારે મજાક કરે, પ્રેમ ભરી વાતો કરે અને રાત્રે તો મને રોમેન્ટિક ગીતો સંભળાવે. તો મારી જો લગન શું કરવા કર્યા? એક રેડિયો લઈ લેવો તો ને. ఇంటి ముంగటున్నది పానీపూరి రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా జాని વિજય, 70 પાણીપુરી ખાધી, હજી થોડી ખાઈ લઉં. આ જેટલી ખાવી એટલી ખાઈ લે ને નાગણ. શું કીધું? અરે એટલે એમ કહું છું, ખાવી એટલી ખા, ના ગણ. ના ગણ, ગણ નહીં, ખા ખા. એ ચાલુ જોવો. એ હા, શાંતિથી જજો. હા. વિજય ઝાલા, તારો બોલાવો આવી ગયો છે યમલોકમાંથી. ચલ જલ્દી મારી જોડે. કેમ, શું થયું? હું તો એકદમ તંદુરસ્ત છું અને બહાર ગાડી લઈને જઉં તો લેડીઝ ડ્રાઈવર થી દૂર રહું. અરે એવું નહીં બકાતું, તારો ફોન વગર લોક કરીએ ઘરે ભૂલી આવ્યો છે ને તારા બૈરાએ જોઈ લીધો છે. તો તમારી ગાડીમાં જવાનું કે મારીમાં નીકળીએ? જા, એકવાર તારે તારા બૈરાને મળવું હોય તો મળી આય. ના ના, હવે ત્યાં કોઈ મતલબ ને, ડાયરેક્ટ હેડો.